હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટોપિક ચેપ્ટર નંબર 8 ગતિમાં ટોપિક આપણો બીજો આલેખનો ભાગ એટલે કે વેગ સમયનો આલેખ જોઈએ. સૌથી પહેલું ટોપિક કે જ્યારે કોઈ પદાર્થ છે એની ગતિ સુરેખ પથ ઉપર થતી હોય તો સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થ કે જે પોતાનો વેગ સમયની સાથે બદલાય છે અથવા તો અચળ રહે છે તેવા સંજોગોમાં આપણે કોની જરૂર પડે તો કે વેગ સમયના આલેખની જરૂર પડે. એટલે કે સમયની સાથે વેગની અંદર થતા ફેરફારને દર્શાવવા માટે કયા આલેખનો ઉપયોગ કરીશું તો કે વેગ સમયનો આલેખ. જ્યાં આગળ તો કે આપણે x અક્ષ અને y અક્ષ ઉપર શું લેવું જોઈએ તો કે સમયની સાથે વેગમાં ફેરફાર થાય. જેની સાથે ફેરફાર થાય એ ક્યાં આવે? x અક્ષ ઉપર આવે. એટલે કે સમય છે એને આપણે x અક્ષ ઉપર દર્શાવીએ. જ્યારે તો કે જે મૂલ્ય બદલાતું હોય એટલે કયું મૂલ્ય બદલાય છે તો કે વેગ બદલાય છે એટલે વેગને આપણે y અક્ષ ઉપર દર્શાવીએ. હવે માની લઈએ કે જે આપણે પહેલો આલેખ દોરીએ છીએ તે અંતર્ગત તો કે વેગ સમયના આલેખમાં તો કે કોઈ કાર્ય છે ઈ સમયની સાથે તો કે એક સમાન ગતિ કરે છે એટલે કે વેગની અંદર ફેરફાર થતો નથી. તો આવા સંજોગોમાં તેનો આલેખ આપણને કેવો મળે તો કે વેગ સમયના આલેખની અંદર x અક્ષને આપણો આલેખ કેવો છે? સમાંતર. x અક્ષને આલેખ સમાંતર મળે એનો અર્થ થઈ જાય કે આલેખ છે તેમાં વેગનું મૂલ્ય કેવો છે? અચળ. એટલે કે અહીંયા આગળ અચળ વેગથી કાર ગતિ કરે છે અથવા તો કોઈ વસ્તુ ગતિ કરે છે તેમ કહી શકાય. એટલે વેગ અચળ હોય, વેગ કેવો છે તો કે અચળ હોય ત્યારે આલેખ કેવો મળશે તો કે x અક્ષને સમાંતર મળે. અહીંયા આગળ અત્યારે આપણે જે ઉદાહરણ લઈએ છીએ તે મુજબ વિચારીએ કે કોઈ કાર છે તે 40 કિલોમીટર પ્રતિ કલાક 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અથવા તો અચળ વેગ સાથે ગતિ કરે છે. તો આ 40 કિલોમીટર પ્રતિ કલાક સમયની સાથે કેવું છે? અચળ છે. એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે કે દરેક જગ્યાએ વેગ અચળ છે એવું આપણે કહી શકીએ. તો વેગ સમયનો આલેખ કે જેની અંદર કારની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે x અક્ષને કેવો મળે છે તો કે સમાંતર આલેખ મળે છે. પરંતુ એવું તો દર વખતે જરૂરી નથી કે એક જ પ્રકારનો આલેખ મળે. ઘણી વખત તો કે કાર છે તે સમયની સાથે શું કરે તો કે પોતાનો વેગ સતત વધારતી હોય અને વેગ કેવી રીતે વધારે તો કે એક સમાન દરથી વધારે. જ્યારે વેગ અચળ દરથી વધતો હોય તેને કહેવાય કે પદાર્થ છે તે અચળ પ્રવેગી ગતિ કરે છે. અને અચળ પ્રવેગી ગતિ કરતા હોય ત્યારે વેગ સમયનો આલેખ આપણને કેવો મળશે તો કે એક પ્રકારની સુરેખા. જેમ કે એનો અર્થ કેવો થાય કે પ્રથમ 5 સેકન્ડની અંદર કોઈ કારની ગતિ 2.5 મીટર પ્રતિ સેકન્ડ હતી. બીજી 5 સેકન્ડ દરમિયાન કારની ગતિ તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. ત્રીજી 5 સેકન્ડની અંદર તે કારની ગતિ તો કે પ્રતિ સેકન્ડ જે 7.5 મીટર થાય છે. તો આવા કિસ્સામાં તમે જોઈ શકો કે સમયની સાથે વેગની અંદર શું થાય છે તો કે ચોક્કસ પ્રકારનો વધારો થાય છે. જો વેગ એક સમાન દરથી વધતો હોય તો એને કેવી ગતિ કહેવાય? અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહી શકાય. આ ઉપરાંત તો કે જે આપણે આની અંદર થોડીક ડિટેલમાં ચર્ચાઓ જોવાની, પરંતુ પહેલા આપણે આલેખને જ જોઈએ. તો કે ઘણી વખત તમે વેગ સમયનો આલેખ જુઓ તો તમને કેવો મળે તો કે સતત વેગની અંદર શું થાય છે? ઘટાડો. જો અહીં આગળ તમે y અક્ષ ઉપર વેગ દર્શાવો અને x અક્ષ ઉપર સમય દર્શાવો તો સમયના વધારા સાથે વેગની અંદર ઘટાડો થાય. આવું કેવી શક્ય બને તો કે જ્યારે શરૂકાર હોય કોઈ પદાર્થ ગતિ કરતા હોય તે ઘર્ષણ અથવા તો બ્રેક મારવામાં આવે તો એનો વેગ શું થાય? ઘટતો જાય. તો જ્યારે વેગ સતત ઘટતો હોય, એક સરખો વધતો હોય તેને શું કહેવાય તો કે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહી શકાય. એટલે કે આ એક પ્રકારનું પ્રતિ પ્રવેગી ગતિનું ઉદાહરણ તમે કહી શકો. આ ઉપરાંત તો કે સમયની સાથે જ્યારે તમે કોઈ ચોક્કસ ભીડભાડવાળા વિસ્તારની અંદર હો અથવા તો થોડોક ભીડભાડવાળો વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય અને પછી તો કે શહેરી વિસ્તાર હોય તો ત્યાં આગળ થતી કંઈક કારની ગતિ તો કે ચોક્કસ પ્રકારે હોતી નથી. એટલે કે સમયની સાથે શું થાય તો કે વેગની અંદર વધારો પણ થાય અને ઘણી વખત વેગની અંદર શું થાય? ઘટાડો થાય.
તો આવી જે ગતિ હોય એને શું કહેવાય તો કે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે વેગ સમયના આલેખ આપણને હંમેશા શું આપે તો કે પ્રવેગનું મૂલ્ય આપે એવું કહી શકાય. વેગ સમય ઉપરથી શું મેળવી શકાય તો કે પ્રવેગનું મૂલ્ય મેળવી શકાય. એના આધારે નક્કી થાય કે કાર છે તે અચળ પ્રવેગી ગતિ કરે છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે કે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે. આ ઉપરાંત તો કે તમને જ્યારે વેગ સમયનો આલેખ આપે છે તો એના ઉપરથી તમે તો કે પદાર્થે કરેલું સ્થાનાંતર તમે મેળવી શકો. જો તમારી પાસે આલેખ દોરેલો હોય અને તમને વેગ સમયનો આલેખ આપે છે તો એની ઉપરથી તમે શું મેળવી શકો તો કે સ્થાનાંતર મેળવી શકો. હવે સ્થાનાંતર તમને મળશે કઈ રીતે તો કે જ્યારે તમારે સ્થાનાંતર મેળવવું હોય, જ્યારે તમારે શું મેળવવાનું થાય તો કે સ્થાનાંતર મેળવવાનું થાય એનો અર્થ થાય કે વેગ સમયનો જે તમે આલેખ દોરો છો એ આલેખે ઘેરેલું ક્ષેત્રફળ, વેગ સમયના આલેખની અંદર જે ક્ષેત્રફળ ઘેરાય છે એ ક્ષેત્રફળ જેટલું ઘેરાશે એ આપણને કયું મૂલ્ય આપશે તો કે સ્થાનાંતરનું મૂલ્ય આપશે. માની લઈએ કે અહીંયા આગળ 0 સમય હતો, અહીંયા આગળ તો કે સમય છે એ 10 સેકન્ડ અથવા તો આપણે અહીંયા આગળ કિલોમીટર પ્રતિ કલાક રાખીએ તો અહીંયા કલાકમાં જ રાખીએ તો એવું માની લઈએ કે અત્યારે 2 કલાક પૂર્ણ થાય છે, અહીંયા આગળ તો કે 1 કલાક છે. એટલે અહીંયા આગળ સમય આપણે શેમાં લઈએ છીએ તો કે કલાકમાં લઈએ. અહીંયા આગળ નામ આપી દઉં તો કે A B C અને D. તો કે આકાર તમે જોઈ શકો કે આકાર કેવો છે તો કે લંબચોરસ, અને લંબચોરસ આકારનું ક્ષેત્રફળ એટલે શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ એટલે AB અને પહોળાઈ એટલે શું થાય તો કે BC તમે કહી શકો. હવે અહીંયા આગળ તમે સ્પષ્ટ થઈ જાય કે જો કારની ગતિ એટલે કે એનો વેગ છે 40 કિલોમીટર પ્રતિ કલાક હોય, આ 0 હોય તો આ BC અંતર કેટલું થાય તો કે 40 થાય, કારણ કે 40 માંથી 0 બાદ કરો તો તમને 40 મળે. એટલે BC કેટલું છે તો કે 40 છે. હવે AB અંતર એટલે કેટલું છે તો કે 2 છે. તો તમે અહીં આગળ 2 લખી શકો. જો તમને સમય ચોક્કસ ખબર ન હોય તો શું લખાય T2 - T1. અને અહીં આગળ જો આપણે 2 લઈએ તો આ દરમિયાન કરેલું સ્થાનાંતર કેટલું થઈ જાય તો કે 80 કિલોમીટર થાય. પ્રતિ કલાક જો 40 હોય તો 2 કલાકમાં કેટલું થાય તો કે 80 કિલોમીટરનું સ્થાનાંતર કરે એવું આપણે મેળવી શકીએ. બીજું ખાસ તમારે યાદ રાખવાનું કે જ્યારે તમને વેગ સમયનો આલેખ આપે તો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને કયું મૂલ્ય આપે છે તો કે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. માની લો કે તમને અહીં આગળ વેગ સમયનો આલેખ આપેલો છે અને તમને કોઈ કાર A થી B સુધી ગતિ કરે છે આવી રીતે, તો A થી B સમયગાળાની અંદર કે જેનો વેગમાં ફેરફાર થાય છે તે દરમિયાન કરેલું સ્થાનાંતર મેળવો. એટલે કે A થી B સુધી આપણે સ્થાનાંતર મેળવો તો કઈ રીતે તો કે જ્યારે તમારે કોઈ અનિયમિત આલેખ આપેલો હોય ત્યારે શું કરવાનું તો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ મેળવવા. 2 બિંદુ આપ્યા હોય, તમને જે 2 બિંદુઓ આપેલા હોય ત્યાંથી તમે શું કરો તો કે y અક્ષને સમાંતર, y અક્ષને શું દોરો સમાંતર, અથવા બીજી રીતે કહો તો x અક્ષને શું દોરો તો કે લંબ રેખા દોરો. એવી જ રીતે B બિંદુમાંથી x અક્ષને લંબ રેખા દોરો તો આટલો ભાગ શું થઈ જશે તો કે ઘેરા છે. અને આ જેટલો ભાગ ઘેરાય છે એ આપણને શું આપે તો કે સ્થાનાંતરનું મૂલ્ય આપે. જો કોઈ પણ પદાર્થ માં વેગ સમયનો તમને આલેખ આપેલો હોય અને તમારે સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું, જે 2 બિંદુએ તમને સ્થાનાંતર મેળવવાનું કીધું હોય ત્યાંથી x અક્ષ ઉપર શું દોરવાના તો કે લંબ દોરો, અને એ જે કોઈ બંધ પ્રદેશ ઘેરા છે તેટલું ક્ષેત્રફળ એટલે શું મળશે તો કે સ્થાનાંતર. હવે અહીં આગળ તો કે આપણે સ્થાનાંતર મેળવવું હોય તો આકાર તો બની ગયો કંઈક સમલંબ ચતુષ્કોણ જેવો બની ગયો. સમલંબ ચતુષ્કોણ વિશે તમે ધોરણ 8 માં ભણેલા કે જેની 2 બાજુઓ સમાંતર હોય, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને શું કહેવાય સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો અહીં આગળ તમે જોઈ શકો, હું અહીં આગળ નામ આપી દઉં તો AB અને BC બંને કેવા છે તો કે સમાંતર છે, અને એક જોડ તો કે આ સમાંતર નથી. એક જોડ સમાંતર હોય, એક જોડ સમાંતર હોતી નથી, તો એને કયો ચતુષ્કોણ કહેવાય સમલંબ.
હવે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું તો એ જ્યારે આપણે ગણિત શીખશું ત્યારે સૂત્ર તો આવશે, પણ અહીંયા આગળ આપણે અલગ રીતે એટલે કે આના ભાગ પાડી દઈએ સમલંબ ચતુષ્કોણમાં. તો સમલંબ ચતુષ્કોણમાં મારે શું કરવું હતું તો કે ક્ષેત્રફળ મેળવવું છે તો એની માટે મેં શું કર્યું, એ બિંદુમાંથી x અક્ષને સમાંતર રેખા દોરી. જે આપણી C તમે લંબ રેખા દોરી હતી તેને છેદે મેં આગળ શું કહેતા E. તો અહીંયા આગળ તમે સ્પષ્ટ થઈ જાય કે આ બંધ પ્રદેશ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે શું થાય તો કે ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ. અને પ્લસ કયું આવશે તો કે નીચે ABCE અને આ જે આકાર છે એ કયો થઈ ગયો તો કે લંબચોરસ બની ગયો, એટલે લંબચોરસ ABCE નું ક્ષેત્રફળ. હવે તમે અહીંયા આગળ જોઈ શકો કે ત્રિકોણ ABE એટલે આ કાટકોણ ત્રિકોણ બની છે. અને કાટકોણ ત્રિકોણ માટે સૂત્ર તમે ભણી ગયા 1/2 પાયો ગુણ્યા પાયા પરનો ભેદ. તો 1/2 પાયો કયો છે AE અને ભેદ કયો છે તો કે BE. એવી જ રીતે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું આવે તો કે લંબાઈ. તો અહીંયા પર લંબાઈ CD થઈ ગયો અને પહોળાઈ કેટલી છે તો કે EC અથવા તો AD. અને જો તમને મૂલ્ય અહીંયા બધે આપેલા હોય તો એની કિંમત તમે લખી શકો, એટલે કે C બિંદુએ તમને સમય કહી દીધો હોય, માની લો કે અહીંયા આગળ તમને 5 કીધું છે, અહીંયા આગળ તો કે 3 કીધેલું હતું, આપણે સેકન્ડમાં રાખીએ છીએ ગણતરી. એવી જ રીતે તો કે આ જે અંતર હતું તે 10 કીધું હતું અને અહીંયા આગળ તો કે 25 કીધું હતું. તો હવે આપણે ગણતરી જોઈએ તો AE એટલે સમક્ષિતિજ અંતર. હવે અહીંયા આગળ E બિંદુએ 5 છે, A બિંદુએ 3 છે, તો 5 - 3 જેટલું શું કર્યું કહેવાય તો કે સ્થાનાંતર. એટલે 5 - 3 એટલે શું થઈ જાય તો કે 2. એટલે AE તમને શું મળ્યું 2. જ્યારે તમે BE ની વાત કરો, BE ની વાત કરો એટલે તમારે આખામાંથી આ નીચેનો ભાગ જોતો નથી. આખું છે એ કેટલું છે તો કે 25 છે. જ્યારે નીચેનો ભાગ છે એ કેટલો છે 10 છે. તો 25 માંથી 10 બાદ કરો તો જેટલો ભાગ મળે તમને, તો એ કેટલા થઈ જશે તો 15 થાય. BE કેટલું છે 15 છે. આ 2 અને 2 કેન્સલ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 15 થઈ ગયું. હવે લંબચોરસ માટે તો કે CD જે આપણે અત્યારે મેળવ્યું, CD અને AE બંને સરખા હોય, જે 5 - 3 એટલે 2. 5 - 3 એટલે કેટલા 2. જ્યારે AD નું માપ કેટલું થાય તો કે 10 થાય, કારણ કે 0 છે તો 10 - 0 એટલે 10 થઈ જાય. તો 10 × 20, 20 અને 15 એટલે કે 35 ચોરસ એકમ. અને અહીંયા આગળ જે આપણને સ્થાનાંતર મળ્યું એટલે આ શું આવશે તો કે મીટર. અહીંયા આગળ આપણે વેગમાં મીટર રાખેલું, સમય સેકન્ડમાં છે, એટલા માટે આપણને શું મળશે તો કે 35 મીટર જેટલું સ્થાનાંતર થયું તેમ કહેવાય. અચળ પ્રવેગી ગતિ એટલે કે વેગ સમયનો આલેખ તમને કેવો મળે તો કે સુરેખા મળે. ખાસ તમારે અહીંયા આગળ એક જ માહિતી શીખવાની છે કે જ્યારે તમને વેગ સમયનો આલેખ આપે તો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર, અને ઘેરાતું ક્ષેત્રફળ જે આકારો બનતા હોય એમાંથી જે આપણે ક્ષેત્રફળ મેળવીએ છીએ તો લંબચોરસ, ત્રિકોણ, ચોરસ એવા પ્રકારેના ભાગ પાડવા જોઈએ. પ્રતિપ્રવેગી ગતિ એટલે કે જ્યારે વેગ સતત સમયની સાથે ઘટતો હોય તો પ્રતિપ્રવેગી, અને અનિયમિત પ્રવેગી ગતિ એટલે કે વેગ સમયનો આલેખ કેવો મળે તો કે અનિયમિત મળે છે. તો અહીંયા આગળ આપણે તો કે વેગ સમયના આલેખની ચર્ચાઓ હવે પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ની અંદર તો કે ગતિ આધારિત સૂત્રોની ચર્ચાઓ કરીશું. જય હિન્દ, જય ભારત.